શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 1 પીએસઆઈ અને એએસઆઈને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે। પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ 2 વર્ષથી વધારે સમય માટે ફરાર હતા અને 2 વર્ષ જેટલો લાંબા સમય સુધી તેમને થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી। આ કારણે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટ જિલ્લામાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની એક કાર્યવાહીથી સમગ્ર પોલીસ બેડામાં જબરજસ્ત ફફડાટ વ્યાપી ગયો છે। જિલ્લાના પડધરી તાલુકાના એક ગામમાં દુષ્કર્મ પીડિતાના પિતા, જેમનું નામ છે યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, તેમની બુધવારે રાત્રે ખાખડા બેલા ગામની નજીક તેમનો જીવ લઈ લેવામાં આવ્યો હતો। આ ઘટનાને અંજામ આપનાર 3 આરોપીઓ વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ 2 વર્ષ પહેલા નોંધાઈ હતી। આ આરોપીઓ છેલ્લા 2 વર્ષથી ફરાર હતા અને મૃતકને સમાધાન કરવા માટે વારંવાર કહી રહ્યા હતા। જો આ વોન્ટેડ આરોપીઓને પોલીસે સમયસર ઝડપી લીધા હોત તો કદાચ આ બનાવ ન બન્યો હોત। આ ઘટનાએ પોલીસની ગંભીર બેદરકારી લોકો સમક્ષ મૂકી દીધી છે। બુધવારે રાત્રે જે ખાખડા બેલા ગામે ઘટના બની, તેમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક યુવરાજસિંહે વર્ષ 2024માં પડધરી પોલીસ મથકમાં મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને યશપાલસિંહ રસિકસિંહ જાડેજા અને અજયસિંહ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાવી હતી। આ ગુનામાં અજયસિંહ જેલમાં છે અને મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ ફરાર છે। આ ફરાર આરોપીઓ વખતો વખત મૃતક યુવરાજસિંહ જાડેજાને સમાધાન કરવા માટે દબાણ કરતા હતા। આ ઉપરાંત તેઓ 2 વર્ષથી ફરાર હતા। પોલીસ પકડી નહોતી શકીને આ કારણે હવે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય દ્વારા પડધરી પોલીસ મથકના તત્કાલીન પીઆઈ એસએન પરમાર અને અન્ય એક પોલીસ અધિકારી એચએન રાઠોડ અને પીએસઆઈ જે વાળા અને એએસઆઈ બીએમ જાડેજાને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે। જો કદાચ પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો આ ગુનો ન બન્યો હોત। હવે વાત કરીએ પીઆઈ એસએન પરમારની કે તાજેતરમાં જ લોધિકા પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પ્રકરણમાં તેમને 15 દિવસ પહેલા જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે પડધરીની આ ઘટનામાં પણ તેમની ઘોર બેદરકારી સામે આવતા તેમને ફરી એકવાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોઈ અધિકારીને રીસસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવી આ કદાચ પ્રથમ ઘટના છે। હવે પડધરીના આ કેસની વાત કરીએ તો આરોપીઓને ઝડપી લેવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી પીઆઈ જેપી રાવની રાહબરી હેઠળ એલસીબીની ટીમ તથા એસઓજી પીઆઈ FA પારગીની રાહબરી હેઠળ ટીમ આખી તપાસમાં લાગેલી છે। વાત કરીએ રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની, તો નિર્લિપ્ત રાય આ અગાઉ ગાંધીનગરમાં એસએમસી વિભાગમાં હતા અને ત્યાં પણ તેમણે રાજ્યભરમાં ખૂબ મોટા પાયે જે ગેરકાયદેસર દારૂ હતો તે એમણે ઝડપી પાડ્યો છે અને આ પછી સરકાર દ્વારા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના આઈજી બનાવવામાં આવ્યા છે અને આ રાજકોટ રેન્જમાં ખૂબ મોટા પાયે અવારનવાર ગંભીર ગુનાઓ થતા હોય છે। આ ઉપરાંત નિર્લિપ્ત રાય દ્વારા થોડાક સમય અગાઉ વ્યાજખોરોથી જે પીડિતો હોય તેમની માટે લોક દરબારનું પણ આયોજન કર્યું હતું। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।